હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને અમારે ઘેર આવવાનું છે હલ્લર, એટલે બાજરીના ડુંડા કાઢવાના છે. અશોકભાઈ માવો બનાવે. હું આવું આછી પાછળ. ભાઈ પબજી રમે છે, અમારે પણ રમવાની છે. અમારા પિયુષભાઈ પણ રમે છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો અમારા કાકાનો હલ્લર આવે છે અને બાજરીના ડુંડા કાઢવાના છે. આપણે અહીંયા છે ને જાહેર છે, જાહેરના ડુંડા કાઢવાના છે, વેવવાની છે, એટલે મારા કાકાને ખેતરમાં લઈ જવાની છે. અશોકે જો બનાવ્યું છે કવામાંથી પાણી પીવાનું. કવામાં પાય આડી છે, દાળનું પાણી આવે કવામાં, પાય પણ એવું પાણી પીવાનું. જો હાલો બધા પાણી પીવા. ટેકનોલોજી. મિત્રો આપણે ડુંડા કાઢવાનું બંધ રહ્યું છે, કેમ કે એમાં ઝાડ નાખીએ તો ભરડાઈ જાય, એટલે બંધ રાખ્યું છે. બાજરી કાઢી નાખી, પછી જોઈ ક્યાં હાલે એ પ્રમાણે હવે ડુંડા કાઢવાના થાય બાજરીના. ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે, હલ્લર આવી ગયું છે, હમણાં પણ ઊભું છે. ફાઇનલી ગાઈસ અમે કાતરા ખવાયા છે, તમે જોઈ શકો છો. અમે પરેશભાઈ બાજરીના ડુંડા કાઢીને આવ્યા છીએ મારા કાકાના ખેતરમાંથી. હવે કાતરા ખાવાના છે. જુઓ કેટલા બધા કાતરા છે. અમારા પિયુષભાઈ કાતરા વીણ્યા છે, પરેશભાઈ પાડે છે. કાચરા ખાવા લો, દેશી લાઈફ ગળા કાચરા ખરોડી નાખું. જો ભાઈ ઈકડ બનાવી છે મોટી જબર, કાતરા પાડે છે. અમારા પિયુષભાઈ પણ ખીચા પણ ભરી લીધા. જુઓ આ ધાન લાગે ઝટકા મિશન છે. એલા ના ના, ઝટકા વટકા ન લાગ્યા. હવે આ કાતરા ખૂટા એટલે ઓલી કાતરીયા જવાનું છે. ફાઇનલી કઈ બીજી કાતરી આવી જશે, તમે જોઈ શકો છો. અમારા વંદનભાઈ કે છે શું કે ભાઈ મેન કે કાતરી લઈ જાય. અમારા પરેશભાઈ કાતરા પડે છે, તમે જોઈ શકો છો. પરેશભાઈ એમ કહે છે આજ તો કાતરી સાફ પહેલી વાર આવ્યા, એટલે જો એટલા કાતરા પડ્યા છે. ગીઝામાંનો હમણાં શર્ટ કાઢી નાખ્યો અમારા પિયુષભાઈ. જોવો એક કાચરો છે પિયુષ, અહીંયા છે. આજ છે ટંકાઈ ગયો, પછી કાતરા પણ ઢંકાઈ ગયો. જો ફાઇનલી મિત્રો આપણે ઘણી વાર કાચરા પડ્યા છે, તો એટલા કાચરા પડ્યા છે. અમારો વંદન જો ખાવા મળ્યો કાચરા. પછી જો ગરમી થાય ચટ કાઢીને કાચરા પાડવા મળ્યો. બતાવી કે કઈ કોઈ ગામડામાં આમ કાચરા ખાધા કોમેન્ટ કરજો જરાક. બસ પછી થાકી નહીં જો કેટલા પાડ્યા. ફાઇનલી ગાય જો મેં એટલા કાચરા પાડ્યા છે. હવે જો બેઠા બેઠા ખાઈ બધા. વંદન જો મારે તો લેવા મળ્યો. હું કેવો કાચરો બતાડી દો, બતાડી દો. કાચરા ખાઈ એમ કે હાલો કાતરા ખાવા એમ કે બધાને. હા હાલો કાચરા ખાવા એમ કે. બોલ બોલ. શરમાય છે, શરમાય. ગામમાં નહીં લીધું તો ગાઈઝ અમે હવે કાચરા ખાઈ લઈ. તમારે ખાવા હોય તો કોમેન્ટ કરો.
હા જો હું સબસ્ક્રાઇબ કરાય હું બોલ તો પાછો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. તને નહીં આવડતું બોલ તો બોલ લે સરપ્રાઈઝ પાછું બોલ એક ફરી બોલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. ફાઇનલી મિત્રો આપણે ઘણા બધા કાચરા ખાઈ નહીં ખાશે તો એટલા પડ્યા છે ઘેરે લેતા જઈએ છીએ ઘેરે બધા ખાશે. પિયુષની યોદ્ધ રહી ગયા ખૂટતા નથી સાહેબ. બીજા સાહેબ ધરાતા નથી. હું તો ધરાઈ જાઉં કોઈ વાંધો તમારી વાત સ્વેન્ડ આંડો હાલો અમારા સાહેબ કહી છે ભાઈજી. એટલે મિત્રો અમે આવી ગયા છીએ જમવા અશોકની ઓલે. તો આજે જમવામાં છે છાશ વડીનું શાક રોટલા અશોક પિયુષ જમવા બેસી ગયા છે તો ભાઈ જમી લઈએ અમે હવે. ફાઇનલી મિત્રો આપણા ખેતરમાં કટર આવી ગયું છે. મારા પપ્પા કટર મારે છે. આમાં આપણે વાવવાનું છે બકાલું. ફાઇનલી આપણા ખેતરમાં હાલી ગયું છે કટર. જોઈ શકો છો અમારા પપ્પા જાય છે લઈને ટ્રેક્ટર મૂકવા. આપણે આમાં કટર રાખવાનું હતું હાલી ગયું છે. સોટલી કેમ વાળી ભાઈ ભાઈને ના વાળ નડે છે એટલે ભાઈ સોટલી વાળ લીધી. ખડીઓ રમવા ના શું ખડીઓ દડો ભાત તૂટી ગયેલો છે. લેટો લાવે ને કોણ લાવે? પંકજ ભાઈ અમારે જવાનું છે ખડીઓ રમવા. દડો મગાવ્યો છે. દડો હમણાં લઈને આવે એટલે ખડીઓ રમવા જવાનું છે. તો આપણે છે ને ઘણી વાર ત્યાં ખડીઓ રમતા અશોકે દડો માર્યો કે નહીં આમ કવામાં ગળી ગયો છે. એટલે સામે દેખાય નહીં કવો છે. કવામાં દડો ગળી ગયો અને એ બેઠા અહીંયા. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા કાલે નવા વ્લોગમાં. જય માતાજી.